શિનોરના બેથલી ગામની સીમમાં 6-7 બુકાનીધારી નરાધમોએ શ્રમજીવી પરિણીતાઓ પર સામૂહિક બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે। શિનોર તાલુકાના બેથલી ગામે જાંજળ જવાના કાચા માર્ગે સંજય ઈશ્વરભાઈ પટેલનો કૂવો આવેલો છે, જ્યાં નસવાડી તાલુકાના નિશાણા ગામની 3 દિવસ પહેલા 2 સ્ત્રી તથા 4 પુરુષ મળી કુલ 6 શ્રમજીવીઓ ખેતમજૂરી માટે આવી રોકાયા હતા। શનિવારની રાત્રે 6 શ્રમજીવીઓ પૈકીના 2 પુરુષ બહાર તથા 2 સ્ત્રી અને 2 પુરુષ હવાની ઓરડીની રૂમમાં સૂતા હતા। તે સમયે ઘસી આવેલા 6 થી 7 બુકાનીધારી નરાધમોએ પરિણીતાને દૂર કેળના ખેતરમાં ઘસેડી જઈ વારાફરતી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ FSLની મદદ લઈ તપાસ હાથ ધરી છે। રાતના 10:30 વાગ્યાના સુમારે કંટ્રોલ વર્ધી આધારે બેથલી ગામની અંદર તપાસ કરતા બેથલી ગામની સીમની અંદર સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના કુવા ઉપર કામ કરતા મજૂરો પૈકીની એક મહિલાને 6-7 બુકાનીધારી અજાણ્યા કિસ્સામાં ખેતરમાં લઈ જઈ વારાફરતી અલગ રેપ કરી દુષ્કર્મ આચરી અને એકલી છોડી દીધેલ છે, જે બાબતની ફરિયાદ આજ રોજ નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। પીડિત શ્રમજીવી પરિણીતાએ આ અંગે બુકાનીધારી નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વેદના વ્યક્ત કરી હતી। કોણ? કોઈ લોકો એ મને ઓળખાય નથી। પછી શું છે? પાપ કર્યો। હે? પાપ કર્યું। શિનોર પોલીસે પરિણીત પીડિતાની ફરિયાદના પગલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરતા પીડિત પરિણીતાએ તબીબી પરીક્ષણ માટે નજીકની મોટો ફળિયા ખાતે લઈ જવા રવાના કરાઈ હતી। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।